યુદ્ધની જ્વાળાઓમાં આખું વિશ્વ ભડકે બળી રહ્યું છે। આ વિનાશક આગની વચ્ચે પણ અમેરિકામાં તમારા વ્યવસાયને બચાવવાનો કોઈ છુપાયેલો રસ્તો છે? અમેરિકાના અર્થતંત્રના પાયા હચમચી રહ્યા છે, ત્યારે શું એક સામાન્ય ગુજરાતી વેપારી આ આર્થિક સુનામીને પોતાની પ્રગતિની તકમાં બદલી શકે? આજના આ ભયાનક યુદ્ધના માહોલમાં તમારી મહેનતની કમાણી અને સપનાઓને કેવી રીતે સુરક્ષિત રાખશો તે જાણવું આજે દરેક ગુજરાતી માટે અનિવાર્ય છે। આજે અમે તમને આ મુશ્કેલ સમયમાં પણ અણધારી સફળતા અપાવી શકે તેવી વાત કરવાના છીએ। દોસ્તો, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ તેના 10મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। 28 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા આ યુદ્ધના સંઘર્ષમાં અત્યાર સુધીમાં અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના સૈન્ય મથકો અને મિસાઇલ્સ ઓજારો પર 900થી વધુ હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાને તેલ અવીવ જેવા વિસ્તારો પર કરેલા વળતા પ્રહારમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ યુદ્ધનો ખર્ચ એટલો મોટો છે કે પ્રથમ 100 કલાકમાં જ અમેરિકાએ $3.7 બિલિયન એટલે કે દરરોજ લગભગ $900 મિલિયન ખર્ચ કર્યો છે। આ તોતિંગ ખર્ચ અંતે તો અમેરિકામાં કરવેરા વધારશે અને મોંઘવારીના સ્વરૂપે સામાન્ય જનતા પર જ આવવાના છે। તેલની કિંમત $100 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે, જે અમેરિકામાં મોંઘવારીમાં 2% સુધીનો વધારો કરી શકે છે અને ઐતિહાસિક ડેટા મુજબ યુદ્ધના કારણે જીડીપીમાં 16થી 24% મોટો ઘટાડો થઈ શકે છે। દોસ્તો, અમેરિકામાં વસતા હજારો ગુજરાતી વેપારીઓ જેઓ સ્ટોર્સ અને મોટેલ ચલાવે છે, તેમના માટે કોસ્ટ વધારો અને ગ્રાહકોની ખરીદ શક્તિમાં ઘટાડો થવો એ મોટો પડકાર છે। પરંતુ આ આર્થિક મંદીને પણ તમે એક તકમાં બદલી શકો છો। સૌથી પહેલા તમારે અનાવશ્યક ખર્ચમાં કાપ મૂકવો પડશે। બિનજરૂરી ખર્ચ ટાળવો પડશે, જેમાં એનર્જી એફિશિયન્ટ લાઇટિંગ અને ઓટોમેશન દ્વારા તમે 20થી 30% ખર્ચ બચાવી શકો। સપ્લાયર્સમાં વિવિધતા લાવો અને તેલના ભાવ વધતા લોજિસ્ટિક કોસ્ટમાં જે 25%નો વધારો થવાની શક્યતા છે તેનાથી બચવા માટે વસ્તુઓની જથ્થાબંધ ખરીદી કરો, જેનાથી 15% સુધીની બચત થઈ શકે। સ્ટોર માલિકો માટે ઇન્વેન્ટરી સ્ટોક પાઇલિંગ અત્યંત જરૂરી છે, એટલે કે મોંઘવારી હજુ વધે તે પહેલા ગ્રોસરી અને ઘર વખરીની વસ્તુઓનો સ્ટોક કરી લો। ડાયનેમિક પ્રાઇસિંગ એટલે કે માંગ મુજબ કિંમતો બદલી અને ઇન્ફ્લેશન બીટિંગ ડીલ્સ આપીને તમે વેચાણમાં 15%નો વધારો કરી શકો। મોટેલ માલિકોએ પણ રેવન્યુ ઓપ્ટિમાઇઝેશન પર ધ્યાન આપવું પડશે, જેમાં વીકેન્ડ ડિસ્કાઉન્ટ અને ડાયનેમિક પ્રાઇસિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને ઓક્યુપન્સી વધારી શકાય। આ સાથે જ રૂમ સર્વિસની સાથે લોન્ડ્રી કે ફૂડની વધારાની ઓફર આપીને તમે એન્સિલરી રેવન્યુમાં 15%નો વધારો કરી શકો। યાદ રાખો કે મોંઘવારીમાં ગ્રાહકો હંમેશા ક્વોલિટી અને વિશ્વાસ તરફ વળે, તેથી તમારી સર્વિસ અને સ્વચ્છતા પર વધુ ભાર આપો। જોખમોને પહોંચી વળવા માટે કેશ રિઝર્વ રાખવા અને ઇન્સ્યોરન્સ અપડેટ રાખવા અત્યંત જરૂરી છે, કારણ કે મુસાફરોની સંખ્યામાં 20% સુધીનો ઘટાડો થઈ શકે। જો તમે ગુજરાતી બિઝનેસ નેટવર્કનો ઉપયોગ કરશો અને તમારા રેવન્યુ સોર્સને ડાયવર્સિફાય કરશો, તો તમે 25% વધુ સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા મેળવી શકશો। આ રણનીતિઓ અપનાવીને તમે આ વૈશ્વિક યુદ્ધની અસરો વચ્ચે પણ તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો। મને આશા છે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે। તેથી અમેરિકામાં વસતા દરેક ગુજરાતી ધંધાદારી સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।